રાજપીપળા શહેરમાં કાઠિયાવાડના પ્રસિદ્ધ લોક ડાયરા કલાકાર દેવાયત ખાવડનો ભવ્ય લોક ડાયરો યોજાયો। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં સ્વ અલ્કેશસિંહ ગોહિલ સેવા ટ્રસ્ટ દ્વારા કાઠિયાવાડના પ્રસિદ્ધ લોક ડાયરા કલાકાર દેવાયત ખાવડનો ભવ્ય લોક ડાયરો યોજાયો। ગોહિલ પરિવારની 3 પેઢીથી લોક સેવાની પરંપરા હેઠળ થયેલ આ કાર્યક્રમમાં સંસ્કૃતિ, સંગીત અને સમાજ પ્રત્યેની જવાબદારી સાથે યુવાનોમાં વ્યસન મુક્તિનો શક્તિશાળી સંદેશ આપવામાં આવ્યો। દેવાયત ખાવડના સુખદ સ્વર અને પ્રેરણાદાયક વિચારોને લોકો દ્વારા વધાવી લેવાય। કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા અને ગોહિલ પરિવારના સેવાભાવ અને નગર વિકાસ માટે યોગદાનની પ્રશંસા કરી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રહીશો, મહાનુભાવો, યુવાનો અને મહિલાઓ હાજરી આપી લોક ડાયરાનો આનંદ માણ્યો। આવો સાંભળીએ દેવાયત ખાવડ શું કહે છે। આમ તો નર્મદા જિલ્લામાં ઘણા કાર્યક્રમ કર્યા, પણ રાજપીપળામાં જ્યારે આવવાનું છે ત્યારે એક નાની ઉંમરમાં કારોબારીના ચેરમેન એટલે કુલદીપસિંહ અને એમની સારી ટીમ એમને એક જબરજસ્ત સરસ મજાનું આયોજન કર્યું, આપણી સંસ્કૃતિ સભર ડાયરો કે જેમાં પરિવાર સાથે ડાયરાને માણી શકે। અને અહીંયા મેં પબ્લિકનો જે રિસ્પોન્સ જોયો, ખૂબ મને એમનાથી પ્રતિસાદ મળ્યો। મને એમ હતું કે સૌરાષ્ટ્રમાં ડાયરા થાય છે, પણ એવો જ એક માહોલ, મને સૌરાષ્ટ્ર જેવો જ માહોલ લાગે। એક શબ્દોને ઝીલવાવાળો વર્ગ, માતાઓ, બહેનો, બાળકોથી માંડીને ખૂબ સરસ માહોલ છે। અને આપણી સંસ્કૃતિ સભર, આપણા સનાતન ધર્મની વાત કરવા માટે આવ્યો છું। ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે આવા નવા સારા કાર્યક્રમો એક આવા નાની ઉંમરના આજના યુવાનો આમ તો રાજકીય ક્ષેત્રમાં છે, પણ એક સારા કામો કરતા રહે અને આપણા સનાતન ધર્મને આગળ વધારતા રહે, એ અપેક્ષા સાથે જઈશ। યુવા વર્ગને એટલું સાહિત્યકાર તરીકે ચોક્કસ કહીશ કે આપણા યુવા વર્ગ આજનો એ બધા વ્યસનથી દૂર રહે, અને વ્યસનથી દૂર રહેશું તો આપણો ધર્મ, આપણો દેશ, આપણી સંસ્કૃતિ આ બધાને આપણે બચાવી શકીશું। એના માટે સરકાર પણ ખૂબ મહેનત કરે છે અને આગળ ઉપર પણ એનું સારું રિઝલ્ટ મળશે।